નડિયાદ તાલુકાના સલુણ ગામે માનસિક ત્રાસ બાદ યુવતીએ આપઘાત કરી લીધા બાદ આ મામલે પોલીસે આરોપીની હવે ધરપકડ કરી છે। આરોપીને નડિયાદ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપીને હવે જેલ હવાલે કરવામાં આવ્યો છે। બનાવની વિગત એવી છે કે થોડાક સમય પહેલા યુવતીએ આપઘાત કર્યો હતો। પ્રેમ સંબંધ બાંધવા આ યુવતી પર દબાણ લવાયું હતું। સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી હતી। પ્રાપ્ત માહિતી મુજબ યુવતીને વારંવાર તેના ઘરે જઈને ધમકી આપવામાં આવી રહી હતી। યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવી રહી હતી। ભારે માનસિક ત્રાસ બાદ યુવતીએ આપઘાત કરી લીધો હતો। આ બનાવ ઓક્ટોબરમાં બન્યો હતો। જોકે આરોપી પોલીસના સકંજાથી દૂર હતો। છેલ્લા ઘણા સમયથી આરોપી અંકિત મહિડાએ નડિયાદ સેશન કોર્ટમાં જામીન માટે વકીલો દ્વારા અરજીઓ કરી હતી, પરંતુ નડિયાદ સેશન કોર્ટમાં પણ જામીન મળ્યા ન હતા। છેવટે આરોપી અંકિત મહિડાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। જોકે હાઈકોર્ટ પણ આરોપી અંકિત મહિડાને જામીન આપ્યા ન હતા। ત્યારબાદ આરોપી અંકિત મહિડાને આણંદ જિલ્લાના વાસદ પોલીસે ઝડપ્યો હતો। સમગ્ર ઘટના એ બની હતી સાહેબ કે અંકિત માનસિંહ મહિડા રહે સલુણ વાટા દરબાર ફરિયામાં એ મારી બેનના શારીરિક મેન્ટલી ટોર્ચર કરતો હતો। પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને મારઝૂડ કરતો હતો। પછી મારા બેને કંટાળીને સેલ્ફોસની દવા પીને આત્મહત્યા કરી છે। સૌપ્રથમ અમે સિવિલ હોસ્પિટલ લઈ ગયા, ત્યાં વધુ સારવાર માટે અમને અમદાવાદ સિવિલનું કીધું, પણ તબિયત નથી સારી એટલે અમે પ્રાઇવેટ હોસ્પિટલ શ્રદ્ધા હોસ્પિટલમાં લઈ ગયા હતા। હોસ્પિટલમાં નિવેદન લેવા 20 જમાદાર આવ્યા હતા, પણ એવું કહેતા હતા કે પેશન્ટ અનકોન્શિયસ જેવું છે તો નહીં લેવાય। પછી કંઈક ડોક્ટરનું નિવેદન લઈને ગયા હતા। સમગ્ર ઘટના અંકિત માનસિંહ દરબારના ત્રાસથી મારી છોકરી આવું કર્યું અને મારા ન્યાય મળવો જોઈએ અને મારા ન્યાય જોઈએ જ છે। કેવો ત્રાસ ને કેવા પ્રકારનો ત્રાસ થતો હતો અંકિત એને ગાળો બોલતો હતો, એને હોસ્પિટલ જઈને એને મારઝૂડ કરી, એને તઈ બે બદનામી મારી છોકરીને હોસ્પિટલમાં કરી નાખી, અહીં ઘરે આવીને એને બદનામ કરી નાખી, અમારી રૂબરૂમાં એને બદનામી કરી નાખી। નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના સલુણ ગામની અંદર ફરિયાદી સચિન રાવજીભાઈ નાઓએ ફરિયાદ આપેલી। તેમની બેન જે છે એની સાથે એક સલુણ ગામનો અંકિત મહિડા કરીને જે યુવાન છે એને દુર્વ્યવહાર કરેલો અને ધાક ધમકી આપેલી। એના બીજા દિવસે એ જે એની બહેન છે ફરિયાદીની બહેને સુસાઇડ કમિટ કરેલ। તે અનુસંધાને BNS કલમ 106, 115(2) અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) RS અને 3(2)(5) મુજબનો ગુનો દાખલ થયેલો। બનાવ 13/10/24ના રોજ બનેલો। એ અનુસંધાને ફરિયાદ આપતા આરોપી જે છે એ આરોપીને 30/1/25ના રોજ વાસદ પોલીસે અટક કરેલો છે અને ત્યારબાદ પોલીસે નડિયાદ રૂરલ પોલીસને જાણ કરતા આરોપી અટક કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે।